નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોહે સવ્વસાહુણં એસો પંચ નમુકારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્વેશિં પરમં હોય મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ શાંતઃ પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી શૂરેશ્વરો ગુણાબ્ધિ સ્યાत् સંગવૃદ્ધ્यै સદોદ્યમી શારદા શારદાંભોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાत् અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. કલાક વાર સુધી પરસ્પરમાં મૌન અને વિહાર ચંડી ચારાગાર ધારણા અભિગ્રહ પચ્ચખઈ ધણાભુગ્નમ સહસ્રાગણમ મહત્રાગણમ સર્વ સમાહિતગણમ બોસી રહી. બોલી શાંતિનાથ ભગવાન કી અરિહંત 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 શાંતિનાથ 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 મહાવીર સ્વામી મહાવીર સ્વામી મહાવીર સ્વામી મહાવીર સ્વામી મહાવીર સ્વામી ગૌતમ સ્વામી ગૌતમ સ્વામી ગૌતમ સ્વામી ગૌતમ સ્વામી ગૌતમ સ્વામી ગૌતમ ગુરુદેવ 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 ગુરુદેવ. આત્મા છું આત્મા છું આત્મા છું આત્મા છું આત્મા છું આત્મા છું આત્મા છું. ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ ગરિયામિ મે સવ્વાઈ ડુક્કડાઈ મિચ્છા અણુમોયમિ સવ્વેશિં સવ્વાઈ સુકડાઈ ઇચ્છામિ સુકડમ. ઓમ ઐં નમઃ ઓમ હ્રીં નમો નારાયણાય ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ઓમ આત્મને નમઃ અર્હં નમઃ સોહં ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમો દુર્વાર રાગાડી વૈરિવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. આત્માજ્ઞાનભવં દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે
ધ્યાન સાધ્યં મતમ તચ્ચ તદ્ધ્યાનમ હિતમાત્મના. આજથી આપણે કયા ગ્રંથરત્નનો સ્વાધ્યાય કરવાનો પ્રારંભ કરી રહ્યા છીએ? અધ્યાત્મ સાર. અધ્યાત્મ એટલે શું? તો કે આત્મા સંબંધી જે કાંઈ વિચારણા કે સાધના વગેરે થાય એને અધ્યાત્મ, અધિવત્તા આત્મા, આત્માનો અધિકાર કરી આત્મા સંબંધી જે કંઈ પણ ચિંતન મનન પઠન વગેરે થાય એને અધ્યાત્મ કહેવાય. અને એવા અધ્યાત્મનો સાર અનેકાનેક મહાપુરુષોએ આત્મ સાધના કરવા દ્વારા આત્માનો અનુભવ પ્રાપ્ત કરી, સમ્યક દર્શન પ્રાપ્ત કરી અને મોક્ષનું રિઝર્વેશન કરાવીને કેટલાય તો મોક્ષમાં પહોંચી પણ ગયા છે. અને એવા એ બધા આધ્યાત્મિક મહાપુરુષો, આત્મજ્ઞાની મહાપુરુષો, એમના વચનામૃતો, એનો સાર એટલે અર્ક, દૂધનો સાર માખણ ઘી હોય, બરાબર? તો એવી બધા ફૂલોનો સાર એનો અત્તર હોય. તો એવી રીતે અનેકાનેક મહાપુરુષો આત્મજ્ઞાની થઈ ગયા અને એ બધા મહાપુરુષોના વચનામૃતોનો સંપૂર્ણ તો સ્વાધ્યાય કરવામાં આખી જિંદગી ટૂંકી પડે, પણ છતાં સમય અનુસારે જેટલું પણ શક્ય હશે એ પ્રમાણે એ મહાપુરુષોના વચનામૃતોનું આપણે આચમન કરવા માટે પ્રયત્ન કરીશું. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંત યોગશાસ્ત્રના એક શ્લોકમાં કહે છે, આત્મા જ્ઞાન ભવમ દુઃખમ. તમામ દુઃખનું મૂળ કારણ શું છે? આત્મા જ્ઞાન. એટલે કે આત્મા વત્તા અજ્ઞાન. આત્માનું જ્ઞાન નહીં, આત્મજ્ઞાન લખ્યું, આત્મા જ્ઞાન એટલે આત્મા વત્તા અજ્ઞાન. પોતાના પરમ આનંદ સ્વરૂપમય જે આત્મ સ્વરૂપ છે એનું અનુભવાત્મક જ્ઞાન ન હોવાના કારણે જ જીવ સુખની શોધમાં પૈસા વગેરેમાં, જળ પદાર્થોમાં, વિષયોમાં સુખ શોધે છે કે જ્યાં સાચું સુખ છે જ નહીં. અને પરિણામે એ બાહ્ય પદાર્થો મેળવવા માટે અનેક પ્રકારના રાગ દ્વેષ વગેરે કરી અને ચીકણા કર્મો બાંધી અને જીવ નરકાદિ દુર્ગતિઓમાં અનંતકાળથી પરિભ્રમણ કરતો રહ્યો છે. તો એ બધા દુઃખોનો કાયમ માટે અંત આણવો હોય તો કે છે આત્મા જ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાને ન હન્યતે. આત્માનું જ્ઞાન એટલે માત્ર શાબ્દિક બૌદ્ધિક જ્ઞાન નહીં, પણ એક્સપિરિયન્સના લેવલનું અનુભવાત્મક જ્ઞાન જો જીવને પ્રાપ્ત થઈ શકે નિર્વિકલ્પ દશા દ્વારા, તો જ આત્માના અજ્ઞાનને કારણે જે કાંઈ આપણને અત્યારે દુઃખો અનુભવ્યાતા હોય છે બધા એનો અનુક્રમે કાયમ માટે અંત આણી શકે અને જીવ કાયમ માટે પરમ આનંદમય જે પોતાનું આત્મ સ્વરૂપ છે એમાં રમણતા કરતો થઈ જાય. અને એટલા જ માટે પહેલાં તો હકીકતમાં કહ્યું આત્માનું જ્ઞાન થાય છે નથી, તો કે ધ્યાન સાધ્યં મતમ તચ્ચ, અને આત્મ ધ્યાન દ્વારા થાય. પણ ધ્યાન પણ ક્યારે સમ્યક પ્રકારે થઈ શકે? એનાથી પહેલાં એનું જ્ઞાન, આત્માનું જ્ઞાન એટલે કે અનુભવ, એટલે પહેલાં તો શાબ્દિક બોધ, બૌદ્ધિક લેવલે ચિંતન મનન દ્વારા આત્માનો મહિમા જીવ સમજે તો અંતર્મુખ થઈ અને નિર્વિકલ્પ થવા માટેનો અભ્યાસ કરી શકે. તો કદાચ ભલે અત્યારે મોટે ભાગે ઉંમર થવાને કારણે કદાચ આ ભાવમાં આત્માના અનુભવ જ્ઞાન સુધી ધારો કે ન પણ પહોંચી શકાય, કારણ કે ચડતી લોહી જ્યારે હોય ને આમ શરીરમાં ઉર્જા જોઈએ એને માટે પણ સ્થિર બેસવા માટે કલાકો સુધી શાંત સ્થિર બેસવું પડે, જરા હલનચલન કર્યા વગર. તો એને માટે શરીરમાં સ્ટેમિના જોઈએ, ઉર્જા જોઈએ. એ યુવાન વયમાં જેવી હોય એ પાછલી વયમાં ન હોય, એટલે થોડુંક અઘરું પડે, પણ સાવ અશક્ય તો નથી. કેટલાકને થયું પણ છે પાછલી વયમાં, પણ એવા કિસ્સાઓ થવા મળે. પણ છતાં આ ભાવમાં જેટલું પણ શક્ય હોય એટલું આપણે એ દિશામાં પુરુષાર્થનું શરૂઆત કરી દઈશું તો બનવા યોગ છે કે આવતા ભાવમાં બહુ નાની ઉંમરથી જ આપણને એવા સંયોગો મળે, એવો સત્સંગ મળી જાય, એવો સ્વાધ્યાય મળી જાય, એવા કોઈ આત્મજ્ઞાની મહાપુરુષ કે સદગુરુનો ભેટો થઈ જાય, જેને કારણે નાની ઉંમરથી જ આપણને આત્માની રુચિ જાગે, આત્મ સાધના કરવાની તમન્ના જાગે અને એમ કરતાં કરતાં નાની ઉંમરમાં પણ આપણે આત્મજ્ઞાન સુધી પહોંચી શકીએ. એનું બીજ આપણે આ ભાવમાં વાવવાનું છે, બરાબર? ફળ ભલે જ્યારે આવે ત્યારે ભગવદ્ ગીતામાં કહ્યું કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલેશું કદાચનમ. બસ તું કર્મ એટલે અહીંયા પુરુષાર્થ,
પુરુષાર્થ કરું તારા હાથમાં છે, તું પુરુષાર્થ કરતો જા કરતો જા કરતો જા, ક્યારેક ને ક્યારેક એનું ફળ આવીને જ મળશે. તો એ રીતે આપણે આત્માનો મહિમા, આત્માનું સ્વરૂપ વગેરે સમજવા માટે જુદા જુદા અનેક મહાપુરુષોના વચનામૃતોનું અવલંબન લઈ અને આપણે આ ચતુર્માસમાં સ્વાધ્યાય કરવાનો છે. તો અત્યારે અહીંયા અનેક નાની નાની રત્નકર્ણિકાઓ જેવી છે, સુવાક્યો આત્માના મહિમાને સમજાવતા અનુભવ ગર્ભિત છે, પાછા અનુભવી મહાપુરુષોએ લખેલા એવા જે વિચાર કર્ણિકાઓ, એનો આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. જો શું લખે છે કે આત્મા સિવાય કોઈ પણ પદાર્થમાં મહત્તા ભાસે છે એ નિશ્ચયે પૂર્વે પરિસેવેલ ભ્રાંતિનું જ પરિણામ છે. આપણે આત્મા શબ્દ સાંભળીને કંઈક આમ રોમાંચ કરાતા નથી, કંઈ એમાં કંઈ નવી જ વસ્તુ મળી હોય એવું થતું નથી. લુખ્ખું લુખ્ખું જ કદાચ લાગે છે, કદાચ કોઈકને ઝોંકાવા પણ આવી સંભવ છે. છતાં પણ આપણે આ સ્વાધ્યાય કરવો જ છે. તો જેમ કોઈને ખાવાનું બહુ શોખીન હોય, આજે મને કોઈકે કીધું કે ગુલાબ જાંબુ છે, હા ગઈકાલે માલપુઆ હતા, એમ જુદી જુદી આઈટમો હશે. એ જો એ શબ્દ સાંભળતા પણ 32 દેખાવા લાગી જાય છે, બરાબર ને. જેને રૂપિયા ઉપરી પ્રેમ મોટા ભાગના જીવન ગમતા હોય છે, તો એની કોઈ વાત આવે તો કાન સરવા થઈ જાય, ઊંઘ ઉડી જાય. કારણ કે એ બધા આનું શું કારણ છે કે જીવે એમાં પૂર્વના અનંત ભવોમાં એને જ સુખના સાધન માન્યા છે, એને મેળવવા માટે ને ભોગવવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યું છે. એને કારણે એના સંસ્કાર એટલા બધા ગાઢ થઈ ગયા છે કે નાનું બાળક હોય એને પણ આમ રૂપિયો કે સિક્કો આપશો તો એ તરત આમ લઈ લેશે, અને પાછું લેવા કોશિશ કરશું તો મુઠ્ઠી ભીણી નાખશે, જલ્દી આપશે પણ નહીં. આ અનંત જન્મોના સંસ્કારોને કારણે આવું બને છે. તો હવે એ સંસ્કારોને આપણે સુલટાવા છે, અવળાવળ પડી ગયા છે, હવે સવડા બનાવવા છે. તો એકાદ વાર વ્યાખ્યાન આત્મા સંબંધી સાંભળી લઈશું, એટલા માત્રથી કંઈ બધું સુલટી નહીં જાય. એની માટે વારંવાર દરરોજ આપણે જુદા જુદા એંગલથી એ વચનામૃતોનો સ્વાધ્યાય, ચિંતન અને મનન કરવું જોઈશે. એ જ વાત કહે છે કે આત્મા સિવાય કોઈ પણ પદાર્થમાં, પછી ખાવા પીવાનો હોય, પહેરવા ઉઠવાનો હોય, પાંચ ઇન્દ્રિયના કોઈ પણ વિષયનો પદાર્થ હોય, અથવા મકાન, દુકાન, બંગલા, મોટર, મેળી જે કંઈ પણ હોય, બધા જ એમાં જે મહત્તા જીવને લાગે છે ને, એ શેને કારણે? એ નિશ્ચય પૂર્વના અનંત ભવોમાં પરિસેવેલ ભ્રાંતિ, આ ગેરસમજણ, એનું જ આ પરિણામ છે કે ભાઈ પૈસા હોય તો જ સુખ મળે, ને પૈસા હોય તો બધા સુખને ખરીદી શકાય, પૈસા હોય તો બધા દુઃખને ટાળી શકાય. પહેલાં શું કહેવાય, રોકફેલર અમેરિકાનો ધનાઢ્ય થઈ ગયો ટોપ 10માં, તો એને આ જ ભ્રમણા હતી, અને મોટાભાગના જીવોને પણ આ જ લગભગ ભ્રમણા હોય છે કે પૈસાથી બધા સુખ ખરીદી શકાય, ને પૈસાથી હોય તો બધા દુઃખ ટાળી શકાય. પણ જ્યારે એકદમ ઓચિંતો એવો બીમાર પડ્યો, પૈસાના રાત દિવસ પૈસાનું ચિંતન, અને એને માટે જે કરવું પડે, પાપો ખૂબ કર્યા, અનેક ગરીબ લોકોની હાય નિશાસા લીધા, અને પરિણામે અકાળે મૃત્યુ શૈયા ઉપર પડેલો છે. અને મોટા મોટા ક્વોલિફાઈડ ડૉક્ટરોની પેનલ રાખી, એમણે પણ જ્યારે હાથ ખંખેરી નાખ્યા છે કે હવે આમાં કંઈક જાજુ થઈ શકે એમ નથી. અને એની પત્ની પણ ઉજાગરા કરી થાકીને બિચારી સૂઈ ગઈ હતી. ત્યારે એને ખ્યાલ આવ્યો કે ઓહો, અત્યાર સુધી મારી આ એટલી ભ્રમણા હતી કે પૈસો હોય તો બધા સુખ ખરીદી શકાય, અને પૈસો હોય તો બધા દુઃખ ટાળી શકાય. આ મારી કેટલી ગેરસમજણ કે ભ્રમણા હતી. આટલા પૈસા હોવા છતાં ડૉક્ટરો અને પત્ની સુદ્ધા પણ બધા કોઈ અમારા દુઃખમાં ભાગ પડાવી શકતા નથી, થોડું ઘણું દુઃખને ઓછું પણ કરાવી શકતા નથી. ઘડી મોરફિયાના ઘેરના ઇન્જેક્શનો લેવા પડે છે, એ ઇન્જેક્શનો પણ ફેલ જઈ રહ્યા છે હવે, અને આમ પડખા ઘડી ફેરવવા પડે આવી સ્થિતિ છે. ત્યારે એને સાચું ભાન થયું એ ખરેખર પૈસો જ કંઈ સર્વસ્વ નથી. પૈસો હશે તો કદાચ થોડી ઘણી બાહ્ય સગવડો, અનુકૂળતાઓ કરી શકાશે, પણ છતાં પણ એનાથી આત્માને શાંતિ, પ્રસન્નતા કે આનંદનો અનુભવ એ નહીં થઈ શકે, બરાબર ને. હા, જો પૈસો પુણ્ય હોય તો આપણને આ આંખો મળી, બરાબર. પૈસા હોય તો આંખો માટે સારા ગોલ્ડન ફ્રેમવાળા કે સારા ઊંચામાં ઊંચા ચશ્મા એ તેનાથી પૈસાથી કરી શકાય. પુણ્યથી આંખો મળે, પૈસાથી ચશ્મા ખરીદી શકાય. પણ એ આંખમાં નિર્વિકારિતાનો ભાવ, કરુણાનો ભાવ, એ શેનાથી મળે? એ શુદ્ધ ધર્મથી મળે, આત્મ સાધના વગેરેથી મળે ખરેખર. એટલે પૈસાથી સગવડ મળશે પણ સાચી શાંતિ, પ્રસન્નતા કે આનંદ નહીં હોય. આજે ઘણા એવા કરોડપતિ, અબજો, અરબોપતિ, ખરબોપતિ છે, પૈસાની લેલમ છેલ છે, છતાં
નથી બિચારા નિરાતે સરખું ખાઈ શકતા કે નથી એવી ભૂખ લાગતી કે નથી નિરાતે રાત્રે સૂઈ શકતા. ડનલપનો ગાડલો હોય ને એર કન્ડિશન બધું હોય છતાં પણ બધી સગવડ હોય બાહ્ય, છતાં ટેન્શનના કારણે ધંધાનું ટેન્શન, અનેક પ્રકારની ચિંતાઓ, કૌટુંબિક ચિંતાઓ, છોકરા છૈયા માનતા ન હોય એને કારણે કેટલું સમાજમાં બદનામી થતી હોય, અનેક રીતે એ બિચારા દુઃખી હોય છે. બિચારા કહેવા પડે એમને. અરબોપતિ ખરબો હોતે હોવા છતાં પણ નારીઓને એની કરુણા આવે છે. જે જીવ શુદ્ધ ધર્મને નથી પામ્યો પછી બાહ્ય દ્રષ્ટિએ ગમે એટલો કોઈ મોટો માણસ હોય, દેશનો વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, XYZ કાંઈ પણ પોસ્ટ એની હોય, સુપ્રીમ કોર્ટનો જજ હોય, ડબલ ગ્રેજ્યુએટ થયેલો હોય, બધી રીતે દુનિયામાં એની વાહ થતી હોય, પણ અંદરમાં એને શાંતિ તો નહીં જ હોય. જો અંદરમાં આત્માનો લક્ષ્ય નહીં હોય અને થોડી ઘણી આત્મ સાધના એ દિશામાં આગળ નહીં વધ્યો હોય તો અંદરમાં એને તૃપ્તિ તો નહીં જ હોય. બીજી બાજુ દુનિયાવી દૃષ્ટિએ બધી રીતે આમ બિચારો સાવ ખાલી કમ હોય, માન કરે ઝૂંપડીમાં કે 10x10ની રૂમમાં રહેતો હોય, પહેરવા માટે સાદા સિમ્પલ કપડાં પણ માંડ હોય, બધી રીતે એકદમ જેને કે લોઅર ક્વોલિટીમાં હોય, પણ અંદરમાં જો આત્માનો અનુભવ છે તો એની ખુમારી ચક્રવર્તીને પણ ટપી જાય એવી હોય છે. એટલા માટે કહે છે કે આત્મા સિવાય કોઈ પણ પદાર્થમાં મહત્તા ભાસે છે એ નિશ્ચયે પૂર્વે પરિસેવેલ ભ્રાંતિનું જ પરિણામ. હવે ભ્રાંતિને ટાળવાની છે. જાગ્યા ત્યાંથી સવાર અને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણીએ. એક વાત મગજમાં ઘૂંટીને બેસાડી કે બહાર કોઈ પદાર્થમાં સુખ નથી ને નથી જ. સાચું સુખ તો પોતાના અંદરમાં આત્મામાં જ છે. ગાઢ અધ્યાસના કારણે તમામ તુચ્છ ચીજો મૂલ્યવાન ભાસે છે. ગાઢ અધ્યાસ એટલે સંસ્કાર એટલા ગાઢ બની ગયા છે કે જેને કારણે જળ નાશવંત એવી તુચ્છ ચીજો પણ જીવને અત્યંત મૂલ્યવાન ભાસે છે. અને એને માટે કેટલા લડાઈ ઝઘડા ભાઈ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે થતા હોય છે કે નહીં? આ પૈસા માટે. પૈસો નાશવંત છે, જળ છે, શું છે? કાગળના નોટો છે, આખા રંગબેરંગી બી શું છે, છતાં પણ મૂલ્યવાન ભાસે છે. પણ એ કેવલ આભાસ છે. આભાસ છે, ભ્રમણા માત્ર છે. જેમ પહેલાં હરણિયાને જંગલમાં પાણીનું સરોવર દેખાય પણ એ આભાસ માત્ર છે, પાણીનું ટીપું પણ ત્યાં છે નહીં. એમ જીવને બાહ્ય પદાર્થોમાં સુખની જે નો આભાસ થાય છે પણ સુખનો અંશ માત્ર પણ બહાર નથી, ક્યાં છે? અંદરમાં જ છે. 3 ભુવનમાં સ્વ આત્મા સિવાય કોઈ પદાર્થ મહિમા કે પ્રીતિ કરવા લાયક છે જ નહીં. આખા 3 લોકમાં, 14 રાજલોકમાં ખરેખર પ્રીતિ કરવા યોગ્ય કોઈ પદાર્થ હોય, મહિમા યુક્ત કોઈ પદાર્થ હોય તો એ છે સ્વ આત્મા પોતે. બરોબર? મગજમાં બેસે છે આ વાત? હા. આત્મા ઘડીએ ડગલે પગલે આપણને યાદ આવવું જોઈએ. એક સંત થઈ ગયા, કોબામાં હતા સંત ડૉક્ટર સોનેજી એમનું નામ હતું. આત્માની કંઈક અનુભૂતિ સુધી પહોંચેલા હતા. અમે ઘણા વર્ષો પહેલાં ત્યાં કોબા 2-3 દિવસ રોકાયા હતા. હા. અને કોઈની સાથે પણ વાતચીત કરતા હોય થોડી વારે હળવેથી બોલી લે, હું આત્મા છું. રીતસર બોલી લે, ખાલી વિચારે નહીં પણ બોલી પણ લે, હું આત્મા છું. અને સાથે ક્યારેક એવું પણ બોલે કે આપનો સૌનો મિત્ર છું, હું આત્મા છું, સૌ જીવોનો સૌનો મિત્ર છું અને આપનો સેવક છું. આ લઘુતા અને નમ્રતાનો ભાવ. તો આવું કંઈ કરવા જેવું છે. ડગલે પગલે આત્મા અથવા પરમાત્મા હરિયન કંઈ પણ યાદ આવે. બરાબર? તૃપ્ત થવું એ મનના સ્વભાવમાં જ નથી. જે વિચાર કરે આટલું ખાઈ લઉં, આટલું પી લઉં, આટલું જોઈ લઉં, આટલું ભોગવી લઉં, આટલું ભેગું કરી લઉં તો મને હાસ તૃપ્તિ થઈ જાય. પણ એ તૃપ્ત થવું એ રીતે બાહ્ય પદાર્થોથી એ મનનો સ્વભાવ જ નથી. તમે કેટલું આપશો તો મન હાસ, હવે સંતોષ એમ કહેશે? પ્રશ્ન પૂછે છે. પોતાની જાતે પૂછજો. કેટલા રૂપિયા મળી જાય, કેટલી દુકાનો, કેટલી ફેક્ટરીઓ, શું મળી જાય તો હાસ થાય? બોલો બિચારો સિકંદર જ્યારે આખા વિશ્વ વિજેતા બનવા નીકળેલો હતો અને કોઈક સંત મળી ગયા. એમણે પૂછ્યું કે ભાઈ તો આ શું કર્યું, આટલા યુદ્ધ કરી રહ્યો છે, તારી શું ઈરાદો છે? તો કે હવે આ દેશ તો જીતીશ, પછી બીજા દેશને, પછી ફલાણા, પછી ઢીકાણા દેશને, પછી શું? આખી દુનિયાને જીતી લઈશ, પછી શું? વોટ નેક્સ્ટ? પછી નિરાંત શાંતિથી બસ જીવન જીવીશ. તો ભાઈ અત્યારથી શાંતિથી રહે ને કોણ? શા માટે આટલા ઉધામાં ને આટલા યુદ્ધને કરે છે, લોહીની નદીઓ વેવડાવે છે? આખર જો શાંતિ તને જોઈએ છે તો અત્યારે શાંત થઈ જાય ને. આવી વાત છે. પણ આ દર્શન મોહનીય કર્મ એટલું જોરદાર છે કે આટલી સાદી સીધી સમજણ પણ જીવને જલ્દી આવવા દેતો નથી. એટલે
પૂછજો એકાંતમાં પોતાની જાતને કે કેટલું મન તને કેટલું જોઈએ તો તું ખરેખર બસ આસ તને થાય, સંતોષ થાય. મનની માંગ તમે પૂરી કરવા મથતા હો તો મથો, પણ ન ભૂલો કે મન ક્યારેય હવે બસ એમ કહેનાર નથી. પૂજ્યપાદ આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરી મહારાજ સાહેબનું એક પુસ્તક છે. શું કયું પુસ્તક? ક્યાંક ખાલી જગ્યા પૂરો, ક્યાંક અટકો અને ક્યારેક અટકો. એ ડેડલાઇન નક્કી કરી છે, આટલા રૂપિયા ભેગા થઈ જાય બસ બધી ધંધો સ્ટોપ, એવું કર્યું છે. ક્યાંક અટકો કોઠારી, હા, તો બની તો થાકી જઈશ, હાંફી જઈશ, થાકી નહીં હાંફી જઈશ તું તો ખરેખર, કે એ તો ઓછું છે. એટલે બીજા કોઈ કવિએ કહ્યું કે થતે કેવું સારું અગર મનને હોત પગ. જો આ મનને જો પગ હોત ને અથવા પાંખ પણ હોત ને તો કેવું સારું થાત. કેમ કે કરી તો ભટકી ભટકી, કરી તો ભટકીને ભટકી જાત અટકી. પગ હોય તો માણસ ચાલી ચાલી દોડી દોડી કેટલું દોડે, આખરે તો થાકે ને પછી તો શાંત બેસી જાય. પણ આ મનને નથી પગ કે નથી પાંખ, એટલે એ ચાલ્યા જ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. જીવનનો અંત આવી જાય પણ મનની દોડ એટલે તૃષ્ણા, એનો અંત આવતો નથી. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. ભર્તૃહરિ કહે છે અમે જીર્ણ થઈ ગરડા થઈ ગયા, પણ આ તૃષ્ણા તો ઉલટી યુવાન થતી જાય છે. માણસ જેમ જેમ વૃદ્ધ થતો જાય એમ એની તૃષ્ણા, ભોગોની તૃષ્ણા, ઈચ્છાઓ અનેક પ્રકારની એ વધતી જાય. આ વસ્તુ જ એવી છે, અગ્નિમાં ઘી નાખો તો જરાક વાર જ્વાળા નીચે ન હોય, પછી ડબલ જોરથી ભડકે ઉઠે. જેમ જેમ જે વિષયો ભોગવતો જાય તેમ તેમ એ ઈચ્છા ઉલટી વધતી જાય, અને પછી તો ઇન્દ્રિયો થાકે, મન થાકે, એટલે ભોગવી ન શકે. પણ પછી તોય મનમાં તો વિચારો આકુર વ્યાકુર થયા જ કરે. ચણા ડાળિયા નથી ચબાતા તો પછી ભૂકો કરીને પણ છેવટે આંબીલ હોય તો પણ એટલું ફાકી જોઈએ તો ખરું જ એમ. બાકી તો શરીર તો કહે છે દાલ ઓર રોટી, બાકી સબ બાત ખોટી. બે દ્રવ્યથી જિંદગી ભર એકાશના કર્યા ને. અડાલજના પેલા બ્રાહ્મણે 14 વર્ષની ઉંમરથી માંડીને લગભગ 89 વર્ષની ઉંમરથી જીવ્યો, તો છાશ ને રોટલો, બે દ્રવ્ય પણ કંઈ માલપુઆ, રબડી માલપુઆ કે ગુલાબજાંબુ વગેરે નહીં, હા, સાલમ પાક કે હળદિયા પાક નહીં, છાય ને માની કચ્છી મેં તો બાજનો રોટલો અને છાશ. શિયાળો હોય ને બહુ શરદી જેવું હોય તો છાશની જગ્યાએ મરચું લે. દ્રવ્ય બે જ, ત્રીજું દ્રવ્ય નહીં, તે પણ આવા સિમ્પલ દ્રવ્ય. અને 14 વર્ષથી માંડીને 89 વર્ષ સુધી જ્યાં ત્યાં સુધીમાં પેટનો દુખાવો કે માથાનો દુખાવો કેવો હોય, ડૉક્ટરની ઇન્જેક્શન કે સોયનો કેવું હોય એ કાંઈ એને ખબર નહીં. બિલકુલ સ્વસ્થ નિરોગી. બોલો રહેવું છે નિરોગી. હા, ભલે અહીંયા તમારી ભક્તિની માટે હવે જેઠાલાલભાઈ જે રસોડામાં બનાવતા હોય, તમે સ્વેચ્છાએ સ્વયંપણે નક્કી કરજો. મારી તો એવી ભાવના થઈ છે કે રોજ કંઈક કરવું, ઓછામાં ઓછા દ્રવ્ય વાપર્યો ને એને કંઈક ઇનામ આપવું કે વાસ્કેપ આપવું રોજ અહીંયા. બાકી બધાને રોજ નથી અપાતો, 15 દિવસે એકવાર અપાય છે. પણ જે ભાગ્યશાળી હોય ઓછામાં ઓછા દ્રવ્ય. કાલે હું પૂછીશ, હા, ત્યાં ભલે જેટલા હશે પણ અહીંયા કોણે ઓછામાં ઓછા દ્રવ્ય વાપર્યા? 1 દ્રવ્ય, 2 દ્રવ્ય, 3, 4, 5 વગેરે. બરાબર, તો તૈયાર થઈ જાઓ. બરાબર. હા, કે ખાલી સાંભળવાથી પ્રેક્ટિકલી પણ કંઈ પ્રયોગ કરવાના છે ને. ખાલી સાંભળવાથી કંઈ બાજુ નહીં, થોડો પ્રયોગ પણ પ્રેક્ટિકલી કરવો પડશે. એટલે દાતા પરિવાર કે એની જે ભાવના હોય કે વ્યવસ્થાપકોની જે ભાવના હોય એ પ્રમાણે કદાચ બધું આઈટમો બનતી હોય, પણ તમે સ્વયં ના ના એ સમજુ વિવેકી છે કેટલો છે સ્વયં. આમાં ઓલું બળજબરી લાગે, જાણે કે બસ આટલું જ રાખ્યું. તમે હવે સ્વેચ્છાએ કરશો તો ઓટોમેટિક જોઈશું કાલે કોણ સૌથી ઓછા દ્રવ્યોમાં પહેલા 3 નંબરો કોણ કાં આવે છે. બરાબર. બાકી ગમે એટલું કેટલું ખાધું. ગતિ ચારે કીધા આહાર અનંત નિશંક, તો એ તૃપ્તિ ન પામ્યો જીવ લાલચીયો રંક. દુલ્હો એ વળી વળી અણસણનો પરિણામ. શિવ પર એટલે મોક્ષ અને સુર પર એટલે સ્વર્ગ વગેરે. એ જીવ જો સંતોષ ગુણ કેળવે તો બધું શક્ય છે. શું કે છે? એવું નહીં ભૂલતા મન ક્યારે પણ હવે બસ એમ કહેનાર નથી. બાવો બેઠો જપે અને જે આવે તે ખપે. થોડું થોડું પણ ચાખ લાભ તો આપવો જોઈએ ને. આટલી મહેનત કરી બનાવી હોય, જરા ચાખીએ, ભલે જરા ચાખીએ તોય પેટ ભરી રહે. આઈટમ બને ત્યાં. હા, લેખ જરાક. હા,
ઉલટું જેટલું વધુ આપો એટલું વધુ ને વધુ માંગનારી એ જાત છે. એ જાત એટલે કઈ જાત? આ મનની જાત. મનજીવા એવા છે, એનું ખપ્પર ક્યારે તળિયા વગરનું છે. એટલું નાખો હાઉસફુલ થાય જ નહીં. થોડીક વાર મારે લાગે એવું કે આ બસ હવે, પછી વળી પાછું એવું ને એવું. અનંત કાળમાં કેટલું ખાધું પીધું ભોગવી જુઓ તો. ખાલી આ ભાવનો વિચાર કરીએ તોય આ હોલ કદાચ નાનો પડે એટલું આટલા વર્ષમાં આપણે ખોરાક લીધો હશે. એટલે સંતોષી નર સદા સુખી. અને સાચી તૃપ્તિ તો જીવ અંતર્મુખ બની પોતાના પરમ આનંદમય આત્મ સ્વરૂપમાં ઠરશે ત્યારે જ સાચી તૃપ્તિ, પરમેનન્ટ તૃપ્તિ ત્યારે થશે. બાકી આખા દુનિયાભરની સંપત્તિ, દુનિયાભરના તમામ કહેવાતા આધુનિક જે કાંઈ સુખ સગવડના સાધનો કોઈ પણ એક જીવને આપી દેવામાં આવે ને તોય તૃપ્તિ એને થશે નહીં, તોય પણ એ શાંત નહીં થાય, બલકે કદાચ વધારે દુઃખી હશે એ જીવ. આ બધું સંભાળવા માટે કેટલું ટેન્શન. હે સાધક, સાધના યાત્રાનો આરંભ તે કેવા ઉદ્દેશથી કર્યો હતો? એ ઉદ્દેશ પૂર્તિ કેટલી થઈ? એ ઉદ્દેશ નિરંતર તારી નજર સમક્ષ રહે છે? ઉદ્દેશ પૂર્તિ માટે તે જે સાધન કે ઉપાય અજમાવેલ છે તે યથાર્થ છે? તારા વિચાર, વાણી અને વર્તન એ ઉદ્દેશને અનુરૂપ છે ખરા? આમાં 5 વખત ઉદ્દેશ શબ્દ આવ્યો. ઉદ્દેશ એટલે શું? આપણો ગોલ, આપણો ટાર્ગેટ, આપણું લક્ષ્ય. શ્રાવકના 21 ગુણોમાં સૌથી છેલ્લો એટલે સૌથી મહત્વનો અપેક્ષા એ ગુણ કયો છે ખબર છે? 21મો ગુણ લબ્ધ લક્ષ્યતા. લબ્ધ લક્ષ્યતા. જેણે પોતાના જીવનનું લક્ષ્ય લબ્ધ એટલે પ્રાપ્ત કરી લીધું છે અથવા તો નક્કી કરી દીધું છે અને એ લક્ષ્યની દિશામાં જ નિરંતર પુરુષાર્થ કરી રહેલ હોય તો એને કહી શકાય લબ્ધ લક્ષ્યતા. તો જીવનનું લક્ષ્ય શું નક્કી કર્યું છે ભાઈ? નક્કી તો કરવું પડે ને. લક્ષ્ય નક્કી કર્યા વગર એમને એમ કોઈ હવામાં ગોળીબાર કરે તો એને કંઈ ફાયદો શું થાય? અથવા ગમે તેમ આડા આવડા તીર ચલાવ્યા કે ગમે તેમ આડીધડ ગોળીબાર કર્યા કરે તો ક્યાંક એકને બદલે બીજા કોઈકને પતાવી નાખે, પછી જિંદગીભર જેલમાં સબડવું પડે. એટલે જીવનમાં લક્ષ્ય નક્કી કરવો જોઈએ કે મારે આ જિંદગીમાં શું ખરેખર પ્રાપ્ત કરવા જેવું છે જેથી તમામ દુઃખોનો અંત જલ્દી આવી શકે. નક્કી કર્યું છે. મોટા ભાગના જીવો તો પૈસાનું જ લક્ષ્ય નક્કી કરે. કરોડોપતિ કે અરબોપતિ બની જાઉં, બરાબર. લખપતિ વિચારે, ભિખારીઓ વિચારે મને 100 રૂપિયા મળીએ સારું, 100 મળે તો 1000 મળે, 1000 મળે લાખ મળે, લાખ મળે કરોડપતિ, અબજોપતિ, ઉદ્યોગપતિ થવાનું મન થાય. પછી યાવત MLA ને મિનિસ્ટર અને CM ને PM, રાષ્ટ્રપતિ, દેવતા અને ઇન્દ્રપણું પણ કદાચ મળી જાય તો પણ જીવને તૃપ્તિ થનાર નથી. તો જીવનનો ઉદ્દેશ પહેલાં તો નક્કી કરવો જોઈએ. ખરેખર જૈન તરીકે, આત્માર્થી તરીકે, મોક્ષાર્થી તરીકે આપણું આ જીવનનું ઉદ્દેશ એટલે ટાર્ગેટ બોલો શું હોવું જોઈએ કહો તો ભલા? મોક્ષ તો સંપૂર્ણ આ ભાવમાં શક્ય નથી આપણા માટે, બરાબર. તો એનાથી થોડુંક નીચું અંતિમ મોક્ષ, થોડુંક સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે શું ભાઈ? સમ્યક્ત્વ, સમકિત કે સમ્યક દર્શન ત્રણેયનો લગભગ અર્થ સરખો છે. પણ શું એનો અર્થ છે કે વ્યવહાર સમકિત એટલે શું દેવ, શું ગુરુ, શું ધર્મ પ્રત્યેની શ્રદ્ધા. અને નિશ્ચય એટલે પારમાર્થિક સમકિત એટલે શું? હું શરીર નથી પણ હું આત્મા છું. એનો અનુભવ થયા પછી જે નિરંતર આત્માની જ રુચિ રહ્યા કરે. ફરી ફરી અનુભવ કેમ થાય? વધુ સમય અનુભવ કેમ ટકે? શરૂઆતમાં અનુભવ થાય ને વીજળીના ઝબકારા જેવું હોય. શરીરથી ભિન્ન પોતાનું આત્મ સ્વરૂપ એનો અનુભવ નિર્વિકલ્પ સ્થિતિમાં થાય. પણ એ નિર્વિકલ્પનું શરૂઆતમાં જ કાંઈ જાજુ ટકતો થોડાક સેકન્ડ, 2, 4, 5 સેકન્ડ જેવું ઝબકારા જેવું થાય. પછી પાછું અંધારું થઈ જાય, પછી વિકલ્પ શરૂ થઈ જાય કંઈક ને કાંઈ, એટલે પાછું અનુભવ જતો રહે. એટલે શરૂઆતમાં અનુભવ તો બહુ જ અલ્પ સમય ટકે, પણ એ પણ થોડીક સેકન્ડોનો પણ એનો સ્વાદ એવો અદ્ભુત અને ભૂતકાળના અનંત ભવોમાં ક્યારેય ન અનુભવ્યો હોય એવું અપૂર્વ કોટીનો એ પરમ આનંદ હોય. એટલે સ્વાભાવિક તે મન પછી લાલાયિત રહ્યા કરે કે ફરી બીજી વાર, ત્રીજી વાર ફરી અનુભવ આવો ક્યારે થાય અને લાંબો સમય એમ કેમ ટકે ભલા? એની માટે જે રુચિ, અનુભવ પછીની રુચિ આત્માની. અત્યારે પહેલાં રુચિ થશે કે આ સાંભળી વારંવાર તમે સાંભળશો રોજ એટલે થશે ઓ આવું હોય છે, આવો આનંદ હોય છે, આવું હોય છે, ઓ તો મને કેમ થાય? એમ અંદરમાં થોડી ઘણી રુચિ જે જાગશે.
તો હજી એ વ્યવહાર સંકિત એને હજી આપણે કહીશું. પણ અનુભવ થયા પછી, આત્માનો સ્વાદ ચાખ્યા પછી જે રુચિ રહ્યા કરે ને, એ નિશ્ચયથી પારમાર્થિક રીતે એને આપણે સંકિત કે સમ્યક દર્શન કહી શકીએ. તો એવો અનુભવ પછીની પ્રતીતિ રહ્યા કરે, તો એ આપણા જીવનનો ઉદ્દેશ ખરેખર હોવો ઘટે કે ક્યારે મને જલ્દી સ્વાનુભૂતિ થાય. આવી તમામ નાની મોટી આરાધનાઓ પાછળનો એક જ આ મુખ્ય ઉદ્દેશ, લક્ષ્ય, ગોલ, ટાર્ગેટ હોવો ઘટે કે શરીરથી ભિન્ન આત્મા એ હું છું એમ જ્ઞાની ભગવંતો પોકારીને કહી ગયા છે. ઉપાધ્યાસી દેવચંદ્રજી મહારાજે તો કહ્યું, સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર ગતિમાં હિમ. 4 ગતિમાં નાડી કાચી રખડ્યા જ કરે છે. મૂળ કારણ સમકિત એટલે હું શરીર નથી પણ આત્મા છું એવો અનુભવ એણે નથી પ્રાપ્ત કર્યો, માટે રખડી રહ્યો છે. ઘણીવાર દીક્ષા લીધી, 5 મહાવ્રતો, એનું ખૂબ સારી રીતે પાલન પણ કર્યું, છતાંય કેમ રખડ્યો? પુણ્ય બંધાયું, એનાથી દેવલોકમાં ગયા, પણ વળી પાછા 84ના ચક્કર તો ચાલુ જ રહ્યા. એ ચક્કર ક્યારે મટે? ઓછા થયા, ઘટે ને મટે? તો કહે છે દેવચંદ્ર કહે ય સબ તો હમ બહોત બાર કર લીનો, પણ સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ માહી. હમણાં કરીએ છીએ, અત્યારે તો આપણું સંજ્ઞાન પણ નબળું છેવટું છે, પણ ઘણી વાર પહેલું વજ્રઋષભ નારાજ, કે બીજું ઋષભ નારાજ, ત્રીજું નારાજ, ચોથું અર્ધ નારાજ, 5મું કેલિકાન, 6ઠું છેવટું. તો પહેલાં બીજા ત્રીજામાં મજબૂત સંજ્ઞાન મળ્યા હતા ત્યારે તો આપણે કેટલા તપને ત્યાગ કર્યા હશે ભૂતકાળના ભવોમાં, છતાં કેમ ઠેકાણું પડ્યું નથી? તો કે આત્માનો લક્ષ્ય ચૂકી ગયો. બસ થોડી વાવા થવા લાગી, પ્રશંસા થવા લાગી, એટલે એમાં લગભગ જીવ અટકી ગયો. શરૂઆતમાં આત્માનું થોડું ઘણું લક્ષ્ય હોય, પણ પછી એ લક્ષ્યમાં પાછળ આપણે ટકી નથી શક્યા કે જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી આ હું સાધના ચાલુ જ રાખીશ, ભલે ગમે એટલો વિલંબ પણ થાય, પણ હું હવે સ્ટોપ નહીં, અટકીશ નહીં. કરેંગે પછી શું करेंगे या मरेंगे? करके ही रहेंगे. मरेंगे શું કામ? करेंगे और करके ही रहेंगे. કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી કહેવાય છે. હું કાર્ય સિદ્ધ કરીને રહીશ. એને માટે શરીરને ગમે એટલે કદાચ કષ્ટ પણ પડે, ધ્યાનમાં બેસવું પડે, કલાક 2 કલાક 3 કલાક આમ એકદમ બેસીશ, કદાચ ઊંઘ આવતી તો ઊભા કૌશક કરી પાણી ચાંટી નાખો ઉપર, પણ છોડીશ નહીં કે ઊંઘ આવે છે તો હવે રહેવા દો ને, હવે જ્યારે કમર દુખે તો મૂકી દો ને, એમ નહીં. એને નડતો નથી. અડગ મનના માનવીને હિમાલય પણ આપણો સંકલ્પ એટલે પ્રણિધાન, શાસ્ત્રીય શબ્દોમાં પ્રણિધાન કહેવાય, સુપ્રણિહાણમાં આવ્યું પંચસૂત્રમાં, અત્યંત એકાગ્રતા જોઈએ, દૃઢ સંકલ્પ જોઈએ કે આમ કરીને જ રહીશ. તો કશું જ કાળા માથાના માનવી માટે કશું જ અશક્ય નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર મેન. તમે કહેતો કાળામાંથી મારા તો ધોળા થઈ ગયા, હવે કાંઈ વાંધો નહીં, અત્યારે બીજ તો નાખો, અત્યારે બીજ નાખશો ને, તો આ ભાવમાં કદાચ ધારો કે ન થયો અનુભવ આત્માનો, પણ નજીકના આવતા ભાવની અંદર નાની ઉંમરથી જ આ રુચિ જાગી જાય. એવા અનેક વર્તમાનમાં દૃષ્ટાંતો જોવા મળે છે કે 3-4 વર્ષની કે 2.5 વર્ષની ઉંમરથી પણ એ બાળક ધ્યાનમાં બેસતું હોય. નહીં તો બાળક શું સમજે ધ્યાનમાં? બીજા બાળકો રમતા હોય, દોડતા હોય, નાચતા કૂદતા હોય, ને ઓલું બાળકો એકાંતમાં બેસીને આમ ધ્યાન કરતો હોય. તો આ પૂર્વ જન્મના સંસ્કાર આ ભાવમાં ભલે નીચે નથી બેસી શકાતું, ખુરશી ઉપર બેસીને આરામ ખુરશીમાં ભલે અથવા લેટીને કરો, કદાચ ધારો કે પણ કરવું છે આ અભ્યાસ, બરાબર છે. નિર્વિકલ્પ થવામાં આત્માનો અનુભવ ક્યારે થાય? જીવ વિકલ્પરૂપી વાટલાઓ હટે ને તો આત્મારૂપી સૂર્યના દર્શન એટલે કે અનુભવ થાય. તો વિકલ્પ કે શેના કારણે વધારે આવે છે? જેટલી ઈચ્છાઓ વધારે, જેટલા રાગ અને દ્વેષ વધારે, એટલા વિચારો વિકલ્પો વધારે રહેશે. માટે મારે વિકલ્પો ઘટાડવા માટે ક્રોધ, માન, માયા, લોભ આ 4 કશાય એનો મંડ કરવા છે. સંપૂર્ણ નાશ આ ભાવમાં ભલે ન પામે, પણ નાના નિમિત્તમાં જે ક્રોધ, માન, માયા, લોભ થઈ જાય છે એને તો હવે હું નહીં થવા દઉં. થઈ જતા હોય તો એને માટે હું સ્વયં કંઈક પ્રાયશ્ચિત નક્કી કરીશ કે જો મને ગુસ્સાથી કંઈ બોલાઈ જશે વગેરે, કોઈના પ્રત્યે ઈર્ષ્યા જાગી જશે, કોઈની નિંદા ટીકા થઈ જશે કે સંભળાઈ જશે, તો હું સ્વેચ્છાએ ઉપવાસ, આંબેલ, એકાદનું વગેરે કરીશ. હું સ્વેચ્છાએ સ્વયં એને માટે પ્રાયશ્ચિત કે દંડ રાખવું જોઈએ. તો ધીરે કષાયો ઘટશે. 4 કષાયો, ખાલી ક્રોધ એકલો કષાય નહીં, ભલે 4 અહંકાર, માયા, કપટ અને લોભની જગ્યાએ સંતોષ, ક્રોધની જગ્યાએ ક્ષમા અને ક્ષમતા, માનની જગ્યાએ નમ્રતા, વિનય, માયા કપટની જગ્યાએ સરળતા, ભદ્રિકતા અને લોભ કસાની જગ્યાએ સંતોષ. આ રીતે પ્રતિપક્ષી એવા 4 ગુણો એને જીવનમાં કેળવતા જઈએ તો ઓટોમેટિક કસાયો ઓછા પાતળા થતા જશે. અને તો જ મન કોઈક ધન્ય સાથે રોજ
બેસવાનો અભ્યાસ આખી બંધ કરી બેસવાનો, ડુ નથિંગ. શરૂઆતમાં નવકાર કે અરહમ તમારે જે સ્મરણ કરી લો થોડીક વાર અને પછી શાંત થઈ જાઓ. બસ શરૂઆતમાં અશુભમાંથી શુભમાં આવો, પછી શુભમાંથી શુદ્ધમાં છલાંગ લગાવવા માટે જોયા કરો અંદરમાં. ભલે અંધારું અંધારું જે ડખા અંધારું વજવાનું જે જોયા કરો, કાંઈ કરો નહીં ભાઈ, ડુ નથિંગ એટ ઓલ. ધીરજપૂર્વક આપણે આ નિયમિત અભ્યાસ કરવો જોઈશે. તો એ લખે છે કે સાધના યાત્રાનો આરંભ તે કેવા ઉદ્દેશથી કર્યો હતો શરૂઆતમાં, કદાચ ન હોય તો હવેથી શરૂઆત જાગ્યા ત્યાંથી સવારને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો. કદાચ ત્યાર સુધીમાં આપણે ગતાનુગત રીતે બધા કરે છે તો આપણે કરવું જોઈએ. મારા સાહેબ કહે છે તો આપણે નામ લખાવી દઈએ, ચાલો ને ભાઈ. તો એવા કોઈ અલગ અલગ આશયથી આપણે જોડાયા હોય આરાધનામાં ધર્મમાં, પણ હવે ચોક્કસ લક્ષ્ય, આત્માનો અનુભવનો લક્ષ્ય અને એ ઉદ્દેશ પૂર્તિ કેટલી થઈ. ધારો કે આત્માનો લક્ષ્ય હતો તો આટલા વર્ષોમાં કેટલા વિકલ્પો ઘટ્યા, રાગદેશ કેટલા મંડ થયા એ ચકાસો. એ ઉદ્દેશ નિરંતર તારી નજર સમક્ષ રહે છે કે પછી ભૂલી જાય છે? 24 કલાકમાં મારે આત્માનો અનુભવ કરવો છે, મારે નિર્વિકલ્પ થવું છે, મારે કચાયો ઘટાડવા છે, ઉદ્દેશ તારો નજર સામે આમ કેટલો તરવરે છે. પૈસા કમાવાનો ઉદ્દેશ હતો, રાત દિવસ એ ચાલ્યા કરે ને મનમાં, સ્વપ્ન પણ એના જ આવે, વાતોચીતો પણ લગભગ એને લગતી હોય, છાપાપતિ સમાચાર પણ એને લગતા જીવે જીવ. તેમ જેને આત્માની લગ્ની લાગી હોય તો એ આત્માની વાત જ્યાંથી પણ સાંભળવા મળતું હોય, વાંચવા મળતી હોય તો એ ચૂકે નહીં તકને, બીજું બધું ગૌણ કરીને પણ એ તકને ઝડપી લે. એટલે ઘડી ઘડી આત્મા યાદ આવવો જોઈએ. અને ઉદ્દેશની પૂર્તિ માટે તે જે સાધન કે ઉપાય અજમાવેલ છે તે યથાર્થ છે. આત્માનો અનુભવ એ ઉદ્દેશ નક્કી કર્યો બરાબર, પણ એને માટે શું જોઈએ? સત્સંગ જોઈએ. આત્મલક્ષી એવા આવું સાહિત્ય જે હોય એનું વાંચન મનન નિયમિત રીતે થવું જોઈએ. આત્મજ્ઞાની અથવા તો આત્માર્થી એવા આત્માઓનો સત્સંગ, એવા કલ્યાણ મિત્રો બનાવવા જોઈએ બરાબર. અને એનાથી વિપરીત જે કાંઈ હોય એનાથી વિપરીત નિમિત્તોથી બને એટલું છૂટા રહેવું જોઈએ બરાબર. તારા વિચાર, વાણી અને વર્તન આ ત્રણેય ઉદ્દેશને અનુરૂપ છે ખરા. પૈસા કમાવાનો ઉદ્દેશ હોય તો મોટે ભાગે શ્રીમંત પૈસાદાર હોય એવી વ્યક્તિ સાથે સંબંધ બાંધવા જે પ્રયત્ન કરે ને, એવું સાહિત્ય વાંચે, એવી જ વાતો સાંભળે અને એ દિશામાં જ પુરુષાર્થ કરે. 12 મહિનાની અંતે તમે સર્વૈયું કાઢો અને એમાં પ્રોફિટને બદલે લોસ થયું હોય તો પછી બીજા વર્ષે એ જ ધંધો, એ જ લાઈન, એ જ રીતે ચાલુ રાખો કે કંઈ સુધારો વધારો ફેરફાર કરો કે ન કરો. કે ભાઈ ધંધો શરૂ કર્યો તો પૈસા કમાવા માટે, અને નુકસાન કેમ થયું ગંભીરતાથી ચિંતન કરે અને એમાં જે કંઈ ભૂલો રહી ગઈ હોય, કચાશ રહી ગઈ હોય એને બીજા વર્ષમાં સુધારવા માટે દ્રઢ સંકલ્પ અને પુરુષાર્થ કરે. તો એવી રીતે જો આત્માનો લક્ષ્ય છે, હવે એ લક્ષ્યની પૂર્તિ કેમ થાય, એને બદલે આત્માથી દૂર કેમ જવાયું, અથવા તો વિકલ્પો કેમ વધ્યા, કસાયો ઘટવાને બદલે કસાયો વધ્યા કેમ મારા વાળા, શું ભૂલ થઈ ગઈ? ખોરાકમાં ભૂલ થઈ ગઈ ક્યાંય, કાં મિત્રોમાં, કાં વંચનમાં શું ભૂલ થઈ? એ રીતે ચિંતન મનન કરવું જોઈએ બરાબર. ચાલો આજે આ પહેલો વિષય આપણે અહીં રાખીએ છીએ, વિશેષ અગ્રે વર્તમાન. ઓમ શાંતિ શાંતિ શાંતિ.